બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ઓરડાના અભાવે શિક્ષણ કાર્યમાં વિઘ્ન આવી રહ્યું છે। શાળાનું એક જર્જરિત મકાન હરાજી બાદ તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ આટલા સમય વીત્યા છતાં નવું મકાન બનાવવામાં આવ્યું નથી। આ અંગે સરપંચ નારાયણભાઈ ઓળખિયાને જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય મળે છે। મકાન ન બનાવવાના કારણે શાળાના વિદ્યાર્થીઓને ન છૂટકે 2 પાળી અભ્યાસ કરવો પડી રહ્યો છે। હાલમાં ઉપલબ્ધ 7 રૂમ પૈકી 3 રૂમ કોમ્પ્યુટર લેબ, ઓફિસ અને સ્ટોર રૂમ તરીકે વપરાવાતા હોવાથી માત્ર 4 રૂમ જ શિક્ષણ કાર્યમાં ચાલી રહ્યા છે। આ 4 રૂમોમાં બાલવાટિકાથી ધોરણ 8 થી સુધીના 137 બાળકોને બપોરની પાળીમાં અને ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓને 37 સવારની પાળીમાં બોલાવવામાં આવી રહ્યા છે। સુવિધાના અભાવે કેટલાક બાળકો ખાનગી શાળામાં જવા મજબૂર બન્યા છે। શાળાના મુખ્ય શિક્ષક સુરેશભાઈએ શિક્ષકોના મહેકમ પ્રમાણે નવા રૂમ મંજૂર કરવાની તાત્કાલિક માંગણી કરી છે। મારું નામ નારાયણભાઈ વાલજીભાઈ ઓળખ્યા, હાલમાં સરપંચ। અરે બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે અમારા સ્કૂલની અંદર। તો વર્ષો થઈ ગયા, 2 ઝોનમાંથી 1 ઝોન પાડીને મૂક્યું છે અને 1 ઝોનમાં બધી સંખ્યા બિહારે તે ઠેઠ 1 થી 10 સુધી, અને એમાંય પાસે એક નાની સંખ્યા બીજી। હવે એમાંય બાળવાટિકા, એમાંય પાછા 6-7 ઓરડા। તો એક ઓફિસમાં યુઝ કરવા મળી ગયા, એક લેબ રૂમમાં, એક એમનો સ્ટોર રૂમમાં, તો 4-5 રૂમ વધ્યા। 4-5માં 1 થી 10ની સંખ્યા, 10 ધોરણ સુધીની ક્યાં 2 પાળીઓ કરવા મળી ગયા। એટલે ઓછો ટાઈમ એમનો બચે, અડધો ટક આવીને અડધો ટક છૂટા, એટલે એમના પર્સનલ કામ હાટું થઈ અને આ લોકો કોઈ એમાં ધ્યાન જ નથી આપતા। અરે આ વારંવાર રજૂઆત કરવી છે, જિલ્લા પંચાયતમાં 1-2 દાણ રજૂઆત કરી, તાલુકા પંચાયતે રજૂઆત કરી, પણ હા કે તમારો વારો આવે ત્યારે થઈ જાય છે, વારો આવે ત્યારે થઈ જાય છે એવું કહે છે। પણ ત્યારથી અહીંના શાળા છોડીને પ્રાઇવેટમાં જવા મળી ગયા। અમારા ગામમાં કેટલી સંખ્યા હતી પહેલાં શાળામાં, અત્યારે અહીંયા ગામમાં કોઈ ભણવા રાજી નથી રહ્યા, કે કોઈ સુવિધા નથી, કોઈ સારું મેનેજમેન્ટ નથી, તો કેવી રીતે છોકરા અહીં બિચારાને ભણાવે। હાલમાં અમારી સંખ્યા છે બાલવાટિકાથી ધોરણ 8 સુધીની એ 187ની છે। પ્લસ સરકાર દ્વારા માધ્યમિકના વર્ગો વિકલ્પ રૂપે અમારી શાળાની અંદર બેસાડવામાં આવે છે। અમારી શાળાની અંદર 2 કેમ્પસ હતા, એમાં હાલમાં એક કેમ્પસ છે એ જર્જરિત જાહેર કરી અને એ કેમ્પસ છે એને તોડી પાડવામાં આવ્યું છે 2023થી। અને ધોરણ 9 અને 10ના વર્ગો પણ અમારા એક કેમ્પસની અંદર બેસે છે। એના સમથિંગ 32 જેટલા બાળકો છે। આ કેમ્પસની અંદર 7 રૂમો આવેલા છે। એ 7 રૂમની અંદર ઓફિસ અને આ તમામ વર્ગો છે એને વિકલ્પ રૂપે 2 પાળીની અંદર અત્યારે આ ગામની અંદર માધ્યમિક અને પ્રાથમિક સ્કૂલ છે એ ચાલે છે। ધોરણ બાલવાટિકાથી 8 છે એ બપોરે 11:30 થી 5:15 સુધીનો એનો સમય રાખેલો છે, જે આપણે એસએમસીની સાથે મળી સંકલનમાં રહી અને એમની મંજૂરીથી એક આપણે સમય છે તાલુકા ઓફિસમાંથી આપણે એમની મંજૂરી મેળવેલ છે। જ્યારે સવારની પાળીમાં એ માધ્યમિકના વર્ગો ચાલે છે। છેલ્લે 2023ની અંદર એ રૂમો છે એની જાહેર હરાજી કરવામાં આવેલ છે અને 2023ની અંદર ત્યાંથી સંપૂર્ણ કાટમાળ છે એ ઉતારી લેવામાં આવેલ છે। તે પહેલાં એની અપસેટ વેલ્યુ વધારે હતી, પ્લસ ત્યાં ચૂંટણીનું બૂથ હોવાના લીધે એ પ્રક્રિયામાં 2 વર્ષ ગયેલા અને ત્યારબાદ 3 વાર પ્રયત્ન કરેલ, જે અપસેટ વેલ્યુ 98,000 ઉપર આવેલી હતી। પછી આખી પ્રોસેસ કરી અને એને રિવાઇઝ કરાવી અને ત્યારબાદ જુલાઈ મહિના 2023ની અંદર એ હરાજી કરી અને સંપૂર્ણ ત્યાં જે કાટમાળ છે એ હટાવી લેવામાં આવ્યો છે। અમારી માંગણી એવી છે કે જો ઝડપથી એ રૂમો અમને મંજૂર કરી આપે તો આ 2 પાળીમાં જે માધ્યમિક અને બાલવાટિકાથી પ્રાથમિક વિભાગ જે ચાલે છે એમાં થોડી અમને અગવડતાઓ પડે છે, તો એ ઝડપથી કામ મંજૂર થાય એ માટે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। માફ કરજો, પણ અમારે ત્યાં સંખ્યા છે એ થોડી સમય પ્રમાણે ઘટી છે। શરૂઆતમાં એ 4 રૂમો હતા અને એ 4 રૂમોનું મહેકમ હતું, પણ હાલમાં સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે
અમારે જે ઘટ રૂમોની છે એ નીચે 3નું મહેકમ છે 1 થી 5માં, 4નું મહેકમ છે સોરી, અને ઉપર 3નું મહેકમ છે. એટલે 4 ને 3 7 વત્તા એક મુખ્ય શિક્ષક 8. એટલે સરકારના નિયમ મુજબ અમને 8 રૂમ હાલમાં મળવા જરૂરી છે. એની સામે અમારે 7 રૂમ છે, પણ જો કોમ્પ્યુટર અને પુસ્તકાલય લેબ માટે જો રૂમ ફાળવતા હોય તો 2 સાથે વધારે રૂમ આપે તો એ 4 રૂમનું પેકેજ મળે તો અમારા બાળકોને એ ઘણો લાભ થાય. ના, હાલમાં તો બાલવાટિકાથી 1 થી 8 ધોરણ સુધીમાં આ ગામના બાળકો છે એ જનરલી આ શાળામાં જ અભ્યાસ કરે છે. સંખ્યા ઘટવાનું કારણ એક જ છે કે અહીંના સ્થાનિક જે વ્યક્તિઓ અથવા નાગરિકો છે એ સ્થળાંતર કરી અને બહાર વ્યવસાય અર્થે ગયેલા છે. બાકી 1 થી બાલવાટિકાથી 8 ધોરણ સુધી તો લગભગ બાળકો છે એ બધા મોસ્ટ ઓફ અહીંયા જ ભણે છે. એસએમસીની નવી બોડી જે હાલમાં નવી જે રચવામાં આવી છે, એમના ધ્યાનમાં એ આવેલું અને એમની રજૂઆતને ધ્યાનમાં લઈ અને સતત મોનિટરિંગ દ્વારા આ પ્રશ્ન અને સમસ્યાનું અમે સુખદ નિવારણ લાવેલ છે. અને હાલમાં રોજે એસએમસીના સભ્યો છે એ ત્યાં મધ્યાહન ભોજન ઉપર ટેસ્ટ કરવા માટે ત્યાં આવે છે અને બાળકોને ખૂબ જ સરસ રીતે પીએમ પોષણ યોજના છે એનો લાભ મળે છે. અને છેલ્લા 2 માસથી કન્ટિન્યુ એના તમામ પ્રકારના ફોટોગ્રાફ્સ ને એવું છે કે વડી કચેરીને અમે અહીંયાથી રોજે રોજના ફોરવર્ડ કરીએ છીએ.